ભાઈ તમે એક આધારે છો ભાઈ કાટ લાઈટ પકડજો કાટલે મારો બરાબર હા નાનો હે બેહીને માર નાખે કોઈ કાટ નહીં કાઈસનને માર આલ્યો બેન બેટરી આલ્યો બેન બેટરી આલ્યો કાટ બારો મોટો એના કા ઋતિ હા આવે છે ફોન કર્યો ખાણની કોથરી હતી આમાં નો સામે ફરી ખાણની કોથરી હમી જાય નો સામે યાડી દેવ તો હમળી નાખ્યો પગ દઈ જો એ મોઢું પકડવા કરે છે ઓલી એક જ મિનિટ હવે તો જો પકડી લેજો મોઢું પકડાઈ ગયો હાલે છે શીખી જજો આટો ન મારે હું તમને કીધું બસ મોટું ન બેન ઠેલી લાવો ને તમે મેલ દે ક્યાં ગયા ઠેલી ઓલી કોથરી જાય આ કોથરી ના બીજી ઠેલી લઈ જાય પેલી હોય તો લઈ આવો ને ભાઈ કોથળો કેવું કે હવે કાઈ ન હોય કોઈ વસ્તુ જયરાજભાઈ નાખો જયરાજભાઈ ઓમાં છે જયરાજભાઈ નાખો એક દોરીનું આજ રોજ અમારે સોલાર પ્લાન્ટમાં મહાકાય અજગર ક્યાંકથી આવી ચડેલ તો તાત્કાલિક જંગલ ખાતામાં આરએફઓને જાણ કરવામાં આવેલ ત્યારબાદ જાણ કરવામાં આવ્યા પછી અંદાજિત 3 કલાક પછી ફોરેસ્ટના માણસો રેસ્ક્યુ માટે આવેલા અને અમારો પાલતુ શ્વાન જે જર્મન શેફર્ડ હતો અંદાજિત એની ઉંમર 10 મહિના જેવી હતી અને એને મોતને ઘાટ ઉતારી દીધો છે ત્યાર પછી જંગલ ખાતામાંથી આરએફઓના વ્યક્તિ આવ્યા હતા અમે એને કીધું કે ભાઈ તમે આ અવારનવાર અમારે આવું મુસીબત આવ્યા કરે તમે આને કોઈક વ્યવસ્થિત સ્થળાંતર કરો કે કોઈ જંગલ એવી વિસ્તાર હોય ત્યાં તમે આને શેપમાં રાખી દો આ અમારે ખેડૂતને ખેતરની અંદર કામ કરવું મહા મહેનતે પાક પકવતા હોય અને એમ છતાંય જો આવા જીવજંતુના ડરથી અમે અહીંયા કામ કરીએ તો અમને આ ડર અવારનવાર લાગ્યા કરે છે એના હિસાબથી અમારે આ વિસ્તારમાં બધા ખેડૂતોને આ મહાકાય અજગરનો ડર વ્યાપી ચૂક્યો છે તંત્રને એટલું જ કહેવાનું કે બનતી કોશિશે જ્યાં સુધી આવા મોટા પ્રાણી છે આજથી 2-3 દિવસ પહેલાં કાગદડી ગામની અંદરથી આનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને આજની તારીખમાં હડાળા ગામની અંદરથી રેસ્ક્યુ કરવું પડ્યું તો વન વિભાગને એટલી જાણ કરવાની કે તમે આને વ્યવસ્થિત જગ્યાએ સ્થળાંતર કરો એટલે અમારા ખેડૂતોને થોડુંક કામ કરવા માટે અવારનવાર જનાવરની બીક અને થોડુંક રાહત થાય.